ગરબાડા પોલીસ અને MGVCLની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વીજ ચોરી કરી ગેરકાયદેસર વીજ પુરવઠો વાપરતા અને વીજ બિલ નહીં ભરતા માથાભારે લોકોના ઘરોમાં વીજ જોડાણો કાપ્યા દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજીવસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ ઇન્સ્પેક્ટર SM રાંદડિયા સહિતના પોલીસ જવાનો તથા MGVCLની ટીમે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્તમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરબાડા નગર સહિત અલગ અલગ ગામોમાં માથાભારે અને નામચીન ઈસમોના ઘરોમાં વીજ ચોરી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગેરકાયદેસરના વીજ કનેક્શનો મળી આવતા MGVCLના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો વાપરતા માથાભારે ઈસમોના ઘરોમાં વીજ જોડાણ કાપ્યા હતા અને વીજળીનું બિલ ન ભરતા માથાભારે ઈસમોના વીજ જોડાણો પણ કાપી નાખ્યા હતા અને વાયર સહિતોના મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ MGVCL ગરબાડાની ટીમ તથા ગરબાડા પોલીસ સ્ટેશનની ટીમ માં શ્રી PR રાદડિયા સાહેબ અને ગરબાડા MGVCLની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી જે ગરબાડા તાલુકામાં અસામાજિક તત્વો જે માથાભારે તત્વોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એમાં આખા તાલુકામાં ખાસી જગ્યાએ વીજ ચેકિંગ માટે રેડ પાડી જોઈન્ટલી વીજ ચેકિંગ માટે રેડ પાડી અને જે અસામાજિક તત્વો છે માથાભારે તત્વો છે એમને ત્યાં વીજ ચેકિંગ કરી અને રંગે હાથે વીજ ચેકિંગ કરતા ઝડપી અને તેમને મુદ્દામાલ જપ્ત કરી અને દંડ આપવાની કામગીરી હાથ ધરેલ છે। જેમાં પોલીસ PI શ્રી રાદડિયા સાહેબ અને એમની પોલીસની ટીમે બહુ સારો સહકાર અને સાથ આપેલ છે, સારી કામગીરી કરેલ છે।